અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વાવ-થરાદ જિલ્લાથી વાવ-થરાદ જિલ્લો બન્યો પછીનો પ્રથમ પરિપત્ર જાહેર। પરિપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વાવ-થરાદમાં નિયંત્રણ હેઠળની તમામ પ્રાથમિક શાળામાં નીચે દર્શાવેલ કાર્યક્રમોનો અમલ કરવા જણાવવામાં આવે છે। નંબર 1 સવારે પ્રાર્થનામાં જનગણ મન રાષ્ટ્રીય ગીતનું ગાન કરાવવું। નંબર 2 શાળા છૂટતા બેલ વાગે તે પહેલા દરેક પ્રાથમિક શાળામાં વંદે માતરમ ગાન શરૂ કરવું। જરૂર જણાય શાળાના જાહેર બોર્ડમાં લખાયેલું હોવું જોઈએ, તેથી દરેક બાળકને કંઠસ્થ થયેલું હોવું જોઈએ। નંબર 3 પ્રાર્થનામાં 10 મિનિટના સમાચાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાવવા અને 5 મિનિટ અંગ્રેજી વિદ્યાર્થીની મારફતે રજૂ કરાવવાના રહેશે। નંબર 4 સમાચારનું વાંચન સમયસર થાય તે અંગે કોઈક શિક્ષકે જવાબદારી સંભાળવાની રહેશે, તેમજ જે અંગેની ફાઇલ નિભાવવી। નંબર 5 દર મહિનામાં કોઈક શનિવાર જનરલ નોલેજની ક્વિઝ કરવાની રહેશે। નંબર 6 દર મહિનાના કોઈક શનિવારે સ્વેચ્છાએ ભાગ લેવા માંગતા હોય તેવા બાળકની લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર, 200 મીટર દોડ વગેરે રેન્જની રમતોનું આયોજન કરવું। આ રમતોમાં પ્રથમ નંબર આવે તેવા બાળકોને બોર્ડમાં નામ લખવા, જેથી અન્ય બાળકોને પ્રેરણા મળે। નંબર 7 ધોરણ 5 થી 8ના બાળકોને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અગત્યના અંગ્રેજી શબ્દો લખાવવા, દરરોજ દરેક વિષયના 5 શબ્દો દરેક વિદ્યાર્થીના નોટબુકમાં લખાવવા જોઈએ। નંબર 8 મહિનાના કોઈપણ એક શનિવારે ડ્રોઈંગ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવું। સારું ચિત્ર નોટિસ બોર્ડ પર લગાવવા અને દાતા તરફથી મળેલ ઇનામો બાળકોને આપવા અને જમા તારીખ 15/11/2025 થી માનનીય કલેક્ટર સાહેબશ્રીના પ્રથમ પ્રવાસ દરમિયાન શાળાનું નિરીક્ષણ થશે, જેની ખાસ નોંધ લેશો। તેમજ શાળાથી 100 મીટરના વિસ્તારમાં તમાકુનું વેચાણ થતું હોય તો તેની તાત્કાલિક જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે અને જેમાં ઉક્ત સૂચનાઓ ચુસ્તપણે અમલ કરવાની રહેશે, તેવું વાવ-થરાદ જિલ્લાના પ્રથમ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે। આ તસવીરી સાથે કયુમભાઈ ચૌહાણ।